નર્મદે હર મિત્રો, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હું છું અર્પણ સગર. આજે છે 19મો દિવસ, 19મી પરિક્રમા. આજે પરિક્રમાની શરૂઆત કરી હતી સવારે 4:45 કલાકે તિલકવાડા ખાતેથી, તિલકેશ્વર મહાદેવ મંદિર પાસેથી. અને આજે છે વર્કિંગ ડે, તો આજે શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી છે. આપ જોઈ શકો છો સીતારામ આશ્રમથી સહેરાવ ઘાટ વચ્ચેનો રસ્તો. મિત્રો, પહેલાં તો રસ્તો આવો જ ભાઠામાં જ ચાલવાનો હતો. પછી આ છેલ્લા 4-5 વર્ષથી શ્રદ્ધાળુઓની સંખ્યા વધી તો આટલો સારો રસ્તો જ્યાં 8-10 ફૂટનો માટી નાખીને બનાવ્યો, એ સરસ બનાવ્યો છે. હવે લોકો આરામથી ચાલી શકે છે, હરી ફરી શકે છે. ઘણા બધા પૂછતા હોય છે કે પરિક્રમામાં નાહવા માટેનો કયો ઘાટ છે, નાહવા માટેનો કોઈ ઓવારો છે કે નહીં. તો આપણે જણાવી દઈએ કે વહીવટી તંત્રએ નાહવા માટેની મનાઈ ફરમાવેલી છે. અને જે 3 ઘાટ છે, સહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રામપુરા ઘાટ, ત્યાં નાહવા માટે ફુવારાની વ્યવસ્થા કરેલી છે. હું અત્યારે સહેરાવ ઘાટ પર જઈને સ્નાન કરીશ અને મારી પરિક્રમા 9:45 વાગે તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. નર્મદે હર જીવનભર, નર્મદે હર સંકટ હર.